વિલેજ કિંગ 1 ચેનલમાં તમારું સ્વાગત છે। તો આપણે સવારમાં આવી ગયા છે વાડીએ અને હાલો આપણે આજે શું કામ કરવાનું છે તે આખા દિવસમાં આપણે શું કામ કર્યું એ આજે તમને બતાવશું। તો હાલો પહેલાં આપણે અંદર એક કડાઈ અને એક બળદ છે એને બહાર કાઢી લઈએ, પછી તમને બતાવું। હાલો તો મિત્રો, આપણે પહેલાં તો ઓળા બને એવો રીંગણા આપણે તોડવાના છે, ત્યાર પછી આપણે કડાઈને એને કાઢશું। તો રીંગણા આપણે તોડીને પછી ઘરે મોકલાવી દઈએ। કાલે ભૂલાઈ ગયા હતા સાંજે તોડતા, તો સવારમાં વહેલા તોડીને મોકલાવી દઈએ તો ઓળો આવી જાય બપોરે। તો આજે ઓળો બનાવીને ખાવાનું છે, જે ઓળાના રીંગણા છે એવા તોડી લઈએ આપણે। તો હાલો મિત્રો, હવે આપણે લઈ લીધી સાવી। હવે આપણે આ તાળું ખોલવાનું છે, આની અંદર આપણે બળદ અને કડાઈ બાંધેલી છે। તો આ આપણો બળદ છે અને આ કડાઈ બાંધેલી છે। તો હાલો આપણે એને બહાર બાંધી દઈએ, જ્યાં બાંધવાની છે ત્યાં તમને પણ હમણાં બતાવું। પાવર આવશે ત્યારે આપણે જે મૂલ્ય ઘઉં રાખેલા છે પાણી વાળવા જવાનું છે, અને પાણી વાળવા જાવ પછી તમને બતાવો। તો આપણે જે રાઈમાં જો નાખેલી છે, બધા થશે ત્યારે તમે બધા ખાવા આવજો। હાલો, ટ્રીપર લાઈટ થઈ ગઈ, જોઈ લઈએ। હાલો તો હવે પાવર વહી ગયો, હવે પાવર આવશે પછી તમને બતાવું। મિત્રો, તો હવે 3 ફેઝ પાવર આવી ગયો છે। તો હવે આપણે મૂલ્ય રાખેલા ઘઉંમાં પાણી કરવા જવાનું છે, એ પહેલાં આપણે કુંડો ભરવાનો છે, તો કુંડો ભરી ને પછી ત્યાં જઈએ। હાલો, હવે આ વાક્યું છે એ આપણે આમાં ચડાવી દઈએ। હાલો તો કુંડી ભરવાની છે આપણે, તો દિવસ મોટર ચાલુ કરવા જાય પછી કુંડી ભરાશે, એનો નજારો જોવાની મજા આવશે। હાલો, મોટર દિવસ ચાલુ કરી દીધી હતી અને જો ફુવારો થાય છે, વાક્યું નાખેલું છે એટલે તો હવે આ રીતે પાણી આપણે ઉપાડે છે। તો હવે કુંડો ભરાઈ જાય, નીર પાણી થઈ જાય પછી મોટર બંધ કરી દઈએ। જ્યાં આપણે ઘઉંની પાણી રાખેલી છે ત્યાં ગુંદો છે, ગુંદામાં ગુંદાઈ આવી ગયા છે, તો હમણાં તમને બતાવું। જો અહીંયા ગુંદાની એક લૂમ છે, પછી અહીંયા પણ ગુંદા છે, તમને દેખાતા હશે, ઉપર પણ દેખાય। તો આપણે જે ઘઉંમાં પાણી વાળવાનું છે એ ઘઉંમાં આપણે આવી ગયા છે। દિવસ પણ અમારે અહીં મારો ભેગો છે, આજ બાજુ પાણી જાય એની બાજુ પી ગયા આપણે જે તલમાં પાણી હાલતું હતું, એટલે આજનો આ વિડીયો નહોતો બનાવ્યો। તો આજે આપણે અહીં સુધી પૂગી ગયા છે। આમાં 4થો દિવસ છે અને 4 દિવસ પહેલાં આપણે દિવસ સુધી આપણે તલ સાટ્યા એમાં પાણી હાલતું હતું, એટલે અહીંનો વિડીયો નહોતો બનાવ્યો। તો આજે આજનો વિડીયો અહીં બનાવવા માટે આપણે આવેલા છે। તો હાલો આપણે પાણી વાળવાનું શરૂ કરી દઈએ। હાલો મિત્રો, તો હવે થઈ ગયા બપોરા, અને તમને જે સવારમાં વાત કરી હતી કે રીંગણાનો ઓળો બનાવવાનો છે, તો રીંગણાનો ઓળો છે, અહીંયા ગાજરના આથણા છે અને ડુંગળી છે અને થોડુંક સેવ ટમેટાનું શાક પણ છે। તો હાલો આપણે રોટલી સાથે આપણે ખાવાનો છે। હાલો તો સમજાય પપ્પા શાળમાં દેવા જવાનો છે, તો ગાડું ભરે છે।
અમરભાઈ છે સરપંચ અમારા ગામના. તમને ચાલો ગાડું 800 કે ડબલ 900 જામ થઈ ગયું. બધું ઓહડી જ લઈ હા આવો. હા ઈ તો એને વળ્યો સાહેબ. એક ધબે અલગ રાખી દો. આ આપણે અલગ રાખ. હાલો તો મિત્રો આપણે જળદેવી માને અગરબત્તી કરી નાખીએ અને આપણે શનિદેવ ભાઈ છે એને પણ અગરબત્તી કરી નાખીએ. તો મિત્રો તો આજનો વિડીયો અહીં સુધી. તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.